જય ગૌ માતા, જય શ્રી રામ. બળદ આશ્રમ કેશોદ. મિત્રો આજે છે 2 તારીખ 6ઠો મહિનો અને 2025. મિત્રો 2 વર્ષ પહેલાં બળદ આશ્રમ ચાલુ કર્યો હતો અને આજે ભૂમિપૂજન છે અમારું. બળદ આશ્રમમાં આજે સેટ બનવા જઈ રહ્યો છે 100/110નો અને આજે ભૂમિપૂજન છે. તો મિત્રો દાતાશ્રીના આશીર્વાદથી અને કૃપાથી અમારે આ ત્રીજો સેટ બનવા જઈ રહ્યો છે, જેનું ભૂમિપૂજન અમે આજે કર્યું છે 2 તારીખે 6ઠો મહિનો 2025. અને આશ્રમ 2 વર્ષથી ચાલે જ છે. બળદ આશ્રમ જે રખડતા ભટકતા બળદોને સાચવે છે. કેશોદ તાલુકામાં મિત્રો એક એવો બળદ આશ્રમ છે કે જ્યાં વૃદ્ધ બળદોને તરત છોડીને મૂકેલાઓને અમે સાચવીએ છીએ. એના માટે જે મોટો અમારો શેડ બનવા જઈ રહ્યો છે એનું આજે ભૂમિપૂજન છે. તો મિત્રો આવી જ રીતના સાથ સહકાર દેતા રહેજો અને બળદ આશ્રમની અવશ્ય મિત્રો મુલાકાત લેજો, કેમ કે ત્યાં રખડતા ભકડતા જે બળદું છે ને એને જે સાચવવાની સેવા કરીએ છે ને મિત્રો, ખાલી તમે રાત દિવસ જોયા વગર અમે રાતે ક્યારેક 2-3 વાગ્યા સુધી અમે કામ કરતા હોઈએ છીએ. અને તો બસ મિત્રો આ જ રીતના સાથ સહકાર દેજો, સપોર્ટ કરજો અને બળદ આશ્રમની અવશ્ય મુલાકાત કરજો. અને બને એટલું તમારે જેટલી કોશિશ થાય એટલી આ વિડીયોને શેર કરજો. અને દાન રૂપે તમને નંબર પણ આપેલા છે, અમે એ નંબરમાં કોન્ટેક્ટ કરજો અમારો. અને બસ આવી રીતના સહકાર દેતા રહેજો. અને દાતાઓ શ્રીનો ખૂબ ખૂબ આભાર જે આ સેટ બનાવવા માટે અમને પૈસા આપ્યા છે, કેમ કે મિત્રો આ 100/110નો સેટ બનાવશું ત્યાં તમને ખબર છે કેટલો ખર્ચો થઈ ગયા છે બરાબર. એટલા સ્ટાર્ટિંગ અમે કરી દીધું છે અને આખી જગ્યા છે મિત્રો, જો તમે બતાવું આ આખી 100/110ની જગ્યા છે. જે એક બળદ ઊભો હોય 1-2 આ અત્યારે બધા બળદું અમે બરાબર રાખી દીધા છે અને આખામાં સેટ બનાવવાનો છે. બાકી જો એક આ સેટ બનેલો છે નાનો, એથી બીજો સેટો તમને બતાવું તો એક આ સેટ બનેલો છે જે અમારે જેમ પૈસા આવતા જેમ બનાવતા જઈએ છીએ. એક આ સેટ બનાવેલો છે અને બાજુમાં ગોડાઉન છે મોટો જે 30/90 અને 22 ફૂટ ઊંચો. તો માતાજી બધાને સુખી રાખીને સાથ સહકાર દેતા રહેજો. જય ગૌ માતા.